ત્યારે બોપલ ગુમા અને શેલામાં જળબંબાકારથી એક્શનમાં મુખ્યમંત્રી જાત નિરીક્ષણ બાદ મુખ્યમંત્રીની અધિકારીઓ સાથે બેઠક કોર્પોરેશનની ઓફિસમાં અધિકારીઓ સાથે મુખ્યમંત્રીની બેઠક ત્યારે અતિ ભારે વરસાદને કારણે બોપલ શેલા અને ગુમા આ વિસ્તાર કે જે જળમગ્ન થયા હતા આ પહેલા મેયર અને કમિશનર પણ પહોંચ્યા અને ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેઓ ખુદ બોપલ ગુમા અને શેલા વિસ્તારમાં પહોંચ્યા તેઓએ જાત નિરીક્ષણ કર્યું અને કેવી પ્રકારની લોકોની સમસ્યા છે કેટલા સમયથી આ પ્રકારની સમસ્યા છે આ તમામ તેઓએ માહિતી મેળવી હતી આ સાથે જ અમદાવાદના સીપી અનુપમસિંહ ગેહલોત પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે હતા અને તેઓએ પણ થોડી ઘણી માહિતી જે છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આપી છે ત્યાંથી જાત નિરીક્ષણ કર્યા બાદ લોકોની રજૂઆત સાંભળ્યા બાદ મુખ્યમંત્રીની અધિકારીઓ સાથે બેઠક કોર્પોરેશનની ઓફિસમાં અધિકારીઓ સાથે મુખ્યમંત્રીએ બેઠક ત્યારે બોપલ શેલા અને ગુમા વિસ્તાર કે જ્યાં ગત દિવસથી જ એટલે કે શુક્રવારથી જ વરસી રહેલા ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ છે લોકો ટ્રેક્ટર જેસીબીના સહારે છે હજુ પણ વરસાદ રોકાઈને 5 કલાકથી વધુનો સમય વીત્યા છતાં પણ જે ઘૂંટણસમા પાણી છે તે ભરાયેલા જોવા મળ્યા ત્યારે આ અહેવાલ સતત એબીપી અસ્મિતાએ પ્રસારિત કર્યા ત્યારબાદ અમદાવાદના મેયર હિતેશ બારોટ અને મનપા કમિશનર બંછાનિધિ પાણી સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા અને હવે મુખ્યમંત્રી ખુદ ત્યાં જાત નિરીક્ષણ કરીને ત્યાંથી ગયા છે અધિકારીઓ સાથે બેઠક પણ કરશે વધુ માહિતી સાથે સંવાદદાતા કુશાંગ સોની ફોન લાઈનથી જોડાયા છે જે કુશાંગ મુખ્યમંત્રીની અધિકારીઓ સાથે બેઠક શું વધારે વિગત જો મુખ્યમંત્રી પહેલા ઘટના સ્થળે પહોંચ્યા હતા 2 દિવસ અમદાવાદ શહેરમાં જે વરસાદ પડ્યો અને બોપલ ગુમા સહિતના વિસ્તારોની જે હાલત થઈ તેનું જાત તપાસ કરવા માટે મુખ્યમંત્રી ઘટના સ્થળ પર પહોંચ્યા હતા ભૂતકાળમાં આપણે લઈ જવું તો કેટલીક બાબતો સમજવી ચોક્કસ જરૂરી છે બોપલ ગુમા વર્ષ 2021માં અમદાવાદ મહાનગરપાલિકામાં પડ્યું અને તે પહેલા તે ઓડામાં હતું તેની પહેલા બોપલ અને ગુમા ગ્રામ પંચાયત વિસ્તારમાં સમાવેશ થયેલા વિસ્તારો હતા અમદાવાદ મહાનગરપાલિકા પાસે ભળ્યા પછી ત્યાં આગળ હજી સુધી યુટિલિટીની યોગ્ય વ્યવસ્થા થઈ શકી નથી તે વાત હકીકત છે અને તેના જ કારણે આજે બોપલ ગુમાની આ પ્રકારની પરિસ્થિતિ છે મુખ્યમંત્રી જ્યારે બોપલમાં પહોંચ્યા હતા તે વખતે તેમણે મ્યુનિસિપલ કમિશનર સાથે પણ ચર્ચા કરી કેટલાક સ્થાનિકો સાથે પણ ચર્ચા કરી અને મુખ્ય સમસ્યા ક્યાં આગળથી આવી રહી છે તેને લઈને ચર્ચા કરવામાં આવી થોડાક સમય પહેલા અમદાવાદ મહાનગરપાલિકાએ એ આયોજન કર્યું હતું કે બોપલ અને ગુમાનું પાણી છે તે ગોદાવી કેનાલ સુધી અથવા ઈસ્ટર્ન વેસ્ટર્ન ટ્રંક લાઈન જે નાખવામાં આવી રહી છે ત્યાં સુધી કેવી રીતના લઈ જઈ શકાય તેના માટેનું આયોજન કરવામાં આવ્યું હતું એ પ્રોજેક્ટ છે તેની અમલવારી હજી સુધી થઈ શકી નથી જો એ પ્રોજેક્ટની અમલવારી થઈ ગઈ હોત તો કદાચ આજે બોપલ ગુમાની આ પ્રકારની પરિસ્થિતિ ન હોત નવો ભળેલો વિસ્તાર છે અને યુટિલિટીની હજી પણ જે સમજ છે તે ઓડા પાસેથી અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ અમુક કિસ્સાઓમાં મેળવતા હોય છે આવા સંજોગોમાં બોપલ ગુમાની જે હાલત થઈ છે તેને બદલી કેવી રીતના શકાય અને તેમાં ધરમૂળથી પરિવર્તન કરવામાં આવે તો કયા કયા પ્રકારની તેના પડકારો અમદાવાદ મહાનગરપાલિકા સમક્ષ રહી શકે તેમ છે તેની છણાવટપૂર્વક ચર્ચા છે તે મુખ્યમંત્રી અત્યારે મ્યુનિસિપલ કમિશનર અને ડ્રેનેજ વિભાગના જે અધિકારીઓ છે તેમની સાથે કરી રહ્યા છે આપણે એ પણ કહી દઉં કે ન માત્ર બોપલ ગુમાની પરંતુ અમદાવાદ શહેરમાં જે છેલ્લા 2 દિવસમાં વરસાદ પડ્યો અને જે પરિસ્થિતિ અમદાવાદ શહેરમાં ગઈકાલે થઈ હતી આજે પણ શહેરના મોટાભાગના વિસ્તારો જે પાણીમાં ગરકાવ છે તેવા સમયમાં અમદાવાદ મહાનગરપાલિકા તરફથી શું કામગીરી કરવામાં આવી જે પણ સ્થળોએ પાણી હજી સુધી પણ છે તે સ્થળો પર કયા પ્રકારે કામગીરી કરવાનું આયોજન છે તે બાબતની પણ તેઓ સમીક્ષા કરશે અને એટલું જ નહીં ઝડપથી વરસાદ બંધ છે તેવા સંજોગોમાં નાગરિકોને ઓછામાં ઓછી હાલાકી પડે તેને લઈને અમદાવાદ મહાનગરપાલિકાને મુખ્યમંત્રી છે તેમના તરફથી સૂચના પણ આપવામાં આવી શકે છે બોપલની આજની બનેલી ઘટના બાદ તેનું અમલીકરણ છે તે ચોમાસા બાદ અથવા કહી શકાય કે આગામી 3 થી 6 મહિનામાં ચોક્કસથી મળશે તે પ્રકારનો દાવો અમદાવાદ મહાનગરપાલિકાના આધિકારિક સૂત્રો પાસેથી મળી રહ્યો છે કારણ કે મુખ્યમંત્રીએ મુલાકાત કરી છે આ ઘટના ગંભીરતાથી લઈને અમદાવાદ મહાનગરપાલિકા પ્રાયોરિટીના ધોરણે પ્રાથમિકતાના ધોરણે તે બાબતે નિષ્કર્ષ પર ઉતરશે કે આખરે બોપલ ગુમાની સમસ્યા છે તેનું સમાધાન કેવી રીતના લાવવું કારણ કે એનડીઆરએફ એસડીઆરએફ સહિતની જે ટીમો હોય તેને મોકલવી પડતી હોય તો પરિસ્થિતિ હકીકતે ગંભીર હોય કારણ કે પહેલો આખો માળ પાણીમાં ગરકાવ હોય અને બીજા માળે નાગરિકોને વસવાટ કરવો પડતો હોય આ પ્રકારની પરિસ્થિતિ જે શહેરી વિસ્તાર છે અને તેમાં સૌથી વધુ આધુનિક અને ટેક્સ પેયર ઓનેસ્ટ લોયલ ટેક્સ પેયર છે જે વિસ્તારમાં રહેતા હોય ત્યાં આગળ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય તો સ્વાભાવિક રીતે મુખ્યમંત્રીએ ન માત્ર તે વિસ્તારની પરંતુ આખા અમદાવાદ શહેરની પરિસ્થિતિનો તાગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પાસેથી મેળવ્યો છે અને જરૂરી માર્ગદર્શનો પણ આપ્યા છે અને તેની અમલવારી આગામી 3 થી 6 મહિનાની અંદર શરૂ કરવા માટે પણ સૂચના આપી છે જી માહિતી બદલ આભાર
ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેઓએ જાત નિરીક્ષણ કર્યું અને ત્યારબાદ હવે અધિકારીઓ સાથે તેઓ બેઠક પણ કરવાના છે. કયા કયા જે પ્રોબ્લેમ્સ છે, કેટલી સમસ્યા છે અને તેનું નિરાકરણ કઈ રીતે લાવી શકાય, આ તમામ બાબતે તેઓ ચર્ચા કરવાના છે. મનપા કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે તેઓ બેઠક કરવાના છે. અમદાવાદના બોપલમાં સૌથી વધારે વરસાદ ખાબક્યો છે. ગઈકાલથી જ અમદાવાદમાં બોપલ અને ગુમા આ સાથે શેલાની જે સ્થિતિ છે તે અત્યંત ખરાબ સ્થિતિ છે જળબંબાકારથી. હવે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એક્શનમાં આવ્યા છે અને તેઓએ જાત નિરીક્ષણ કર્યું. હવે બેઠક પણ કરશે. દક્ષિણ પશ્ચિમ ઝોનની કચેરીમાં મુખ્યમંત્રીએ બેઠક બોલાવી છે.